છેલ્લા ઘણા સમયથી અંબાજીના પાડલિયા ગામમાં જે હિંસક ઘટના બની હતી તેને લઈને રાજકારણ ગરમાયેલું છે। પહેલાં તો ત્યાં આદિવાસી લોકો સાથે સાથે ફોરેસ્ટ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થાય છે। એ ઘર્ષણની અંદર અમુક ફોરેસ્ટ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓને ઈજાઓ પહોંચે છે અને ત્યારબાદ આદિવાસી લોકો ઉપર પોલીસની કવાયતો તેજ થાય છે, પોલીસ ફરિયાદ પણ થાય છે અને ત્યારબાદ ધીરે ધીરે આમાં રાજકીય પક્ષોના નેતાઓની એન્ટ્રી પણ થાય છે। એ પછી કોંગ્રેસના કાંતિ ખરાડી હોય, ભાજપના રાજ્ય સરકારના મંત્રી પ્રવીણ માળી હોય કે પછી આપના આદિવાસી નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હોય। ચૈતર વસાવા એ પાડલિયા ગામે પહોંચે છે, ત્યાં એક સભાનું આયોજન પણ કરે છે અને ત્યાંથી સરકાર પર પ્રહારો પણ કરે છે। સરકાર પર અમુક ગંભીર આક્ષેપો લગાવે છે કે જો તંત્રએ સાચી રીતે અને સારી રીતે આ પ્રક્રિયા કરી હોત તો હિંસક ઘટના ના બનત, તેવું પણ ચૈતર વસાવા પાડલિયા ગામમાંથી કહે છે। પરંતુ હવે એ જ અંબાજીમાં થયેલી બબાલ મામલે ચૈતર વસાવા ફરી એક વખત આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે। પંચમહાલની અંદર આપની એક જનસભા ચાલતી હતી ને જનસભામાં જ્યારે ચૈતર વસાવા બોલવા ઊભા થાય છે ત્યારે તેઓ આક્રમક અંદાજમાં આદિવાસીઓનું શિવ તાકાત છે તે રીતે સરકારને એક ચીમકી આપી છે અને આજે એ વિશે ચર્ચા કરવી છે કે ચૈતર વસાવાએ પંચમહાલની એ આમ આદમી પાર્ટીની જનસભામાંથી સરકારને શું ચીમકી આપી છે અને આદિવાસીઓની શું તાકાત બતાવી છે, આજે તેની વિશે જ વિસ્તૃત ચર્ચા કરવી છે। ચૈતર વસાવા આમ તો છેલ્લા ઘણા સમયથી તેઓ ચર્ચામાં રહેતા હોય છે। ડેડિયાપાડાના ધારાસભ્ય બન્યા બાદ તેઓ આદિવાસી વિસ્તારમાં પોતાનું પ્રભુત્વ જમાવવા કવાયતો તેજ કરી રહ્યા છે। એ પછી વલસાડ હોય, અંબાજીના પાડલિયા ગામ હોય, પરંતુ છેલ્લા ઘણા સમયથી ચૈતર વસાવા આદિવાસી વિસ્તારમાં સભાઓ સંબોધી રહ્યા છે, લોકોને મળી રહ્યા છે ને એ વચ્ચે જ પંચમહાલના તેઓ એક જનસભા સંબોધવા પહોંચે છે। ત્યાં તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવે છે, મોટી સંખ્યામાં તેમની સભામાં લોકો પણ ઉમટી પડે છે। પરંતુ જ્યારે ચૈતર વસાવા બોલવા ઊભા થાય છે ત્યારે અમુક નિવેદનો આપે છે અને નિવેદનો એવા હોય છે કે સરકારને એક પ્રકારની વોર્નિંગ એટલે કે ચેતવણી પણ આપે છે કે આદિવાસી લોકો શું કરી શકે છે, તેની તાકાત શું છે। આવો પહેલાં એ વિડીયો હું તમને સંભળાવું જેમાં ચૈતર વસાવા સરકારને શું ચીમકી આપી રહ્યા છે। આજના મંચ પરથી સૌપ્રથમ હું કહેવા માંગુ છું, અહીંયા જેટલા પણ પોલીસ અધિકારીઓ હોય એમના માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો। પણ સાથીઓ, પોલીસ અધિકારીઓ હોય કે જંગલ ખાતું હોય, કેટલાક અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ ભાજપના નેતાઓના ઈશારે અમારા લોકોને રસ્તા ઉપર ઉભા રાખીને હેરાન કરે છે, લૂંટે છે, અમારા લોકોની જમીનનો સંપાદન કરે છે। ત્યારે એવા પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું, આ આદિવાસી સમાજ છે, અમને સેન્સોરશો નહીં તો તમારા આવનારા દિવસોમાં પટ્ટા ઉતારતા અમને વાર નહીં લાગે। અમે અમારા ઘરમાં ધારિયા, પાલિયા, ભાલા અને તીરકામઠા એ શણગાર માટે નથી મૂક્યા, જે દિવસે અમને જરૂર પડશે લઈને રસ્તા પર ઉતારતા પણ અમને આવડે છે। અમારા આદિવાસીઓની જમીન છીનવાશે, અમારી બેટીઓ સાથે અત્યાચાર થશે, અમારા યુવાનો સાથે અત્યાચાર થશે કે જંગલ ખાતાના અધિકારીઓ અહીંયા આવીને લાઠીચાર્જ કરશે, તે દિવસે અમે તીરકામઠા, ભાલિયા, પાલા લઈને રસ્તા પર ઉતરતા અમને વાર નહીં લાગે। ત્યારે સાથીઓ, આજે આ મંચ પરથી તમને કહેવા માટે આવ્યા છે, ક્યાં સુધી લડેંગે જીતેંગે, ક્યાં સુધી જિંદાબાદ મુર્દાબાદ, ક્યાં સુધી આવેદન ને નિવેદન। હવે આપણે આ સરકારોને પૂછી લેવાનું છે, આ ભાજપની સરકારના નેતાઓને પૂછી લેવાનું છે, અમારો વિકાસ કરવા માંગો છો કે નહીં? અમારી સમાજના આગેવાનો, ઓબીસી હોય, એસટી હોય, માઇનોરિટી હોય, એમનો ઉત્થાન કરવા માંગો છો કે નહીં? અગર એ લોકો ના પાડે તો આવનારા દિવસોમાં એ લોકોને સત્તા પરથી દૂર નાખવા માટે તૈયાર થઈ જાવ તમે। તો આ વિડીયોની અંદર તમે સાંભળ્યું કે ચૈતર વસાવા જ્યારે પંચમહાલની જનસભામાં બોલવા ઊભા થાય છે
ત્યારે સરકારને ચીમકી આપે છે કે આદિવાસી લોકોને ક્યારેય પણ હલકામાં ના લેતા. અમારા જે તીર કામઠા છે એ અમે કાંઈ શોભાવવા માટે નથી રાખ્યા, તેવું પણ ચેતર વસાવાએ એક વિવાદાસ્પદ નિવેદન આપી દીધું છે. કારણ કે જ્યારે આદિવાસી લોકોની જળ જંગલ જેની સંપત્તિ છે, જમીન છે, જંગલ છે અને જળ એટલે કે પાણી જે જેમની સંપત્તિ છે, તેમને ક્યારેય પણ કોઈ છીનવવાનો પ્રયાસ કર્યો છે, લેવાનો પ્રયાસ કર્યો છે, તો પછી આદિવાસી લોકો ક્યારેય પણ તેમને સહન નહીં કરે, તેમની સામે કડક પગલાં લેશે. સાથે સાથે એમણે પણ એવું પણ કીધું કે જે પણ પોલીસ કર્મીઓ અહીંયા આવ્યા છે તેમના માટે તાળીઓ વગાડો, તેમનો આભાર માનું છું. પરંતુ જે પોલીસ કર્મીઓ, જે ફોરેસ્ટ અધિકારીઓ એ આદિવાસી લોકો સામે ખોટી ફરિયાદો કરી રહ્યા છે, આદિવાસી લોકોને લક્ષ્યાંક બનાવીને તેમને ટાર્ગેટ કરી રહ્યા છે, તેવા લોકોના પટ્ટા ઉતરતા વાર નહીં લાગે એવું એક નિવેદન ચેતર વસાવાએ આપ્યું છે. પટ્ટા ઉતરી જશે આ નિવેદન આમ તો છેલ્લા 2 મહિનાથી ગુજરાતની અંદર ચાલે છે. એ પછી જિજ્ઞેશ મેવાણીનું નિવેદન હોય કે પછી હવે ચેતર વસાવાનું નિવેદન હોય. જળ હોય, જંગલ હોય કે પછી તેમની જમીન હોય, આ બધું આદિવાસીઓ લોકોનું છે. વર્ષોથી તે ત્યાં રહે છે અને સરકારને પણ ચીમકી આપી દીધી છે કે જો આદિવાસી લોકોની જળ, જંગલ કે જમીન છીનવવાનો પ્રયત્ન કર્યો છે તો પછી આદિવાસી લોકો આંદોલન તરફ વળશે અને આદિવાસી લોકોનો જે હક છે કે એને જંગલ, વર્ષોથી જે જંગલમાં તેઓ રહે છે તે તેમનું રહેઠાણ છીનવવાનો ક્યારેય પણ આ સરકાર પણ પ્રયત્ન ના કરે એવું ચેતર વસાવાએ જાહેરમાં નિવેદન આપી દીધું છે. આમ તો હવે અંબાજીમાં જે પાડલિયા ગામની અંદર ઘટના બની છે ત્યારબાદ સમગ્ર ગુજરાતનું રાજકારણ ગરમાયેલું છે. હવે તો આ ઘટનાના પડઘા ઠેક રાજસ્થાન સુધી પડ્યા છે. રાજસ્થાનના એક ધારાસભ્યએ અને ત્યાંના સામાજિક સંગઠનો હવે આવનારા દિવસોમાં અંબાજીના પાડલિયા ગામ ખાતે આદિવાસી લોકોની મુલાકાત કરવાના છે. કારણ કે આદિવાસી લોકો દ્વારા જે FIR કરવામાં આવી હતી તે FIR હજી સુધી લેવામાં નથી આવી અને તેને લઈને જ હવે આ સમગ્ર મામલાને રાજકીય વર્તુણક આપી રહી છે. કારણ કે હવે જે મુદ્દો આદિવાસી અને ફોરેસ્ટ અને પોલીસના અધિકારીઓ વચ્ચેનો હતો એ હવે ક્યાંક ને ક્યાંક રાજકીય બનતો ગયો છે. મનસુખ વસાવા ગઈકાલે એક ટ્વીટ કરે છે. ચેતર વસાવાનું આ નિવેદન સામે આવે છે. કાંતિ ખરાડી મેદાને છે, ગેનીબેન ઠાકોર મેદાને છે, તો હવે રાજસ્થાનના એક ધારાસભ્ય અને સામાજિક સંગઠનો પણ મેદાને આવવાના છે. ત્યારે આવનારા સમયમાં ઘણા નવા ખુલાસાઓ અંબાજી ગામની અંદર જે પાડલિયાની અંદર જે ઘટના બની હતી તેમાં થવાના છે અને સરકાર શું એક્શન લેશે, જે પણ જવાબદાર કે દોષિત લોકો છે તેની ઉપર શું કાર્યવાહી કરશે, એ તો આવનારા સમયમાં જ્યારે પોલીસની કાર્યવાહી થશે, શું ખુલાસાઓ થશે, કેમ ફોરેસ્ટના અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા, શું ત્યાં બબાલ થઈ હતી, કેમ આદિવાસી લોકોને પોલીસ અને ફોરેસ્ટના અધિકારીઓ પર હુમલો કરવાની ફરજ પડી હતી, એ તો જ્યારે પણ હવે આવનારા સમયમાં તપાસના દોર ચાલુ થશે ત્યારે જ ખબર પડશે. પણ તમે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.